चलो જોઈએ ધોરણ 10 માં 15મું પાઠ આપણું પર્યાવરણ। પહેલા આપણું હેડિંગ છે આપણું પર્યાવરણ। તો પર્યાવરણનો અર્થ આપણને ખબર છે। પર્યાવરણ એટલે કેટલીક વખત ટીવીમાં, પછી સમાચાર પત્રમાં, પછી આપણા આસપાસના લોકો વાતો કરતા હોય ત્યારે પર્યાવરણ શબ્દ આપણે સાંભળેલો છે। ખાસ કરીને આપણે ઘણી વખત એવું કહેતા હોય કે ભાઈ અત્યારે પર્યાવરણ બરોબર સ્વસ્થ છે નહીં, અને પહેલાના જેવું અત્યારે પર્યાવરણ અથવા બીજું નામ શું આવે વાતાવરણ। ભાઈ પહેલાના જેવું વાતાવરણ કે પર્યાવરણ અત્યારે રહ્યું નથી। તો આ પર્યાવરણ વિશે આપણે જોઈએ છે। પર્યાવરણ એટલે પર્યાવરણમાં ઘટકો અલગ અલગ હોય જોઈએ છે આપણે। પર્યાવરણ કોને કહીએ તો એમાં નિવસન તંત્રો અલગ અલગ હોય છે। એમાં પર્યાવરણની અંદર નિવસન તંત્ર હોય। નિવસન તંત્ર એટલે એક પ્રકારનું અલગ અલગ તંત્રો હોય છે। કયા તંત્રો એ આપણે જોઈશું થોડું ડિટેલમાં એટલે ખબર પડશે। તો પર્યાવરણમાં એના ઘટકો છે અથવા તો નિવસન તંત્રના ઘટકો બે પ્રકારના વ્યાખ્યા પછી લઈ જાય। અજૈવિક ઘટકો, જૈવિક ઘટકો। આ પર્યાવરણમાં બે પ્રકારના ઘટકો છે। કેટલાક અજૈવિક ઘટકો, કેટલાક જૈવિક ઘટકો। આપણે જાતે વિચારીએ તો ખબર પડી જાય। ચલો અજૈવિક, જૈવિક એટલે જીવતા હોય, અજૈવિક એટલે જીવતા ના હોય એટલે કે નિર્જીવ। આપણી આસપાસ જે દેખાતા નિર્જીવ જે પદાર્થો છે એ બધા ને કહેવામાં આવે છે પર્યાવરણના અજૈવિક ઘટકો અથવા તો નિવસન તંત્રના અજૈવિક ઘટકો। ચલો પછી એમાં કયા કયા આવે પર્યાવરણમાં અજૈવિક ઘટકો? કુદરતી બનાવેલું હોય એમાં અજૈવિક આપણને ખબર છે। તાપમાન, ભેજ, વાતાવરણ, વરસાદ, ભૂમિ, પ્રકાશ, ખનિજ દ્રવ્યો, આ બધા શું કહેવાય અજૈવિક ઘટકો થયા। ચલો હવે જોઈએ જૈવિક ઘટકો। તો જૈવિક ઘટકોમાં કયા આવે? બધા સજીવો આવે છે। બધા સજીવો તો કેટલાય પ્રકારના છે। આપણે અનંત સજીવો છે। સૂક્ષ્મ નાના જીવજંતુથી, કીડીથી નાના વાયરસથી, બેક્ટેરિયાથી, આપણે સળંગ જોઈએ તો મોટા મોટો હાથી હોય તેના વચ્ચેના જંગલમાં રહેતા, અહીંયા આપણે શહેરમાં રહેતા, ગામડામાં રહેતા, પણ જેટલા પણ બધા સજીવો છે એ બધા સજીવો ક્યાં હશે? જૈવિક ઘટકોમાં। હવે જો પછી આપણે જોઈએ છે કે જૈવિક ઘટકોના અલગ અલગ પ્રકાર છે એ પછી જોઈએ છે। ચલો નિવસન તંત્ર, આ બધું નિવસન તંત્ર એટલે વાતાવરણ। નિવસન તંત્ર કોને કહેવાય? તો બધા સજીવો અને તેની સાથે સંકળાયેલી ભૌતિક પર્યાવરણ, આપણે સજીવ, વનસ્પતિ સજીવ એ બધા, અને બીજી બાજુ એની સાથે સંકળાયેલ પર્યાવરણ। પર્યાવરણ એટલે ભૌતિક પર્યાવરણ, વાતાવરણ, તાપમાન, ભેજ એ બધું। તો એ બેની વચ્ચે આંતરક્રિયાથી બનતા તંત્રને શું કહીએ છીએ આપણે? નિવસન તંત્ર કહે છે। કોની કોની વચ્ચે? સજીવો અને તેની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચે કેટલીક ક્રિયાઓ થાય છે, આંતરક્રિયાઓ થાય છે। જુઓ આપણે જોઈએ કે આપણી આંતરક્રિયા કઈ? આપણે પણ એક સજીવ છીએ અને સામે વાતાવરણ છે। તો પર્યાવરણમાં જે ભૌતિક પર્યાવરણ છે, આ જે પર્યાવરણ એની આપણા વચ્ચે કઈ આંતરક્રિયા થાય છે? તો જુઓ આપણે શ્વાસમાં કયો વાયુ લઈએ છીએ? ઓક્સિજન। તો ક્યાંથી લઈએ છીએ? વાતાવરણમાંથી, પર્યાવરણમાંથી। અને પાછો ઉચ્છ્વાસનો કયો વાયુ બહાર કાઢીએ છીએ આપણે? તો કાર્બન ડાયોક્સાઇડ। તો એ પણ કયો આપણે છોડ્યો? પર્યાવરણમાંથી। આંતરક્રિયા થઈ ગઈ। એના સિવાય આપણે બીજું જોઈએ, કોઈ પણ સજીવ મૃતદેહ પામે એટલે કોના જેવું બની જશે? ભૂમિ જેવું, માટી બની જાય। તો જો આપણે પર્યાવરણ સાથે આંતરક્રિયાઓ આ રીતની કરીએ છીએ, પર્યાવરણમાં ફેરફાર થાય તો આપણા શરીરમાં પણ ફેરફાર થાય છે। આપણે જોઈએ કે ચોમાસામાં વરસાદ આવે તો એની અસર આપણા પાચન તંત્ર ઉપર જોવા મળે છે। તો એક પ્રકારની આંતરક્રિયા થઈ। દાખલા તરીકે એટલા માટે
ઘણા આપણે ચોમાસામાં ઉપવાસ આવતા હોય છે. કેમ ચોમાસામાં જ ઉપવાસ આવે છે એનું કારણ હવે સમજાય તમને. કારણ કે પર્યાવરણમાં રહેલું જે ભેજ વાતાવરણ જે છે એ અને આપણી પાચન તંત્ર ઉપર એની અસર થાય છે, આંતરક્રિયા થઈ અસર થાય છે. એના કારણે ચોમાસામાં આપણું જે પાચન તંત્ર છે નબળું બને છે અને એટલા માટે ઘણા ઉપવાસ હોય છે, જેના કારણે આપણું પાચન તંત્ર સુધરી જાય, બગડે નહીં. આવી કેટલીક આપણા શરીર અને પર્યાવરણ સાથે આવી ક્રિયાઓ છે. આના ઉપરથી આપણને ખ્યાલ એવી રીતે ચકલી અને વાતાવરણ, એટલે દરેક જોડે જોઈશું આપણે પર્સનલી. વનસ્પતિ અને વાતાવરણ, પર્યાવરણ. વનસ્પતિ તો સજીવ થયું, સજીવ અને પર્યાવરણ વચ્ચે પણ એક પ્રકારની શું છે, આંતરક્રિયાઓ થાય છે. અને આંતરક્રિયાઓથી બનતું જે તંત્ર થયું એ તંત્રને આપણે કહીએ છીએ નિવસન તંત્ર. નિવસન તંત્રમાં બે પ્રકારના ઘટકો હોય છે, આપણે જોયું, અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો. આ પર્યાવરણ, આપણે બધા સજીવો, એ બધા થઈને કહેવાય નિવસન તંત્ર. તો વિચારો કે એમાં નિર્જીવ અને સજીવ કોણ છે? તો બધા નિર્જીવ હોય, એ બધા અજૈવિક. એમાં તાપમાન, વરસાદ, પવન, ભૂમિ, પ્રકાશ, ખનિજ. અને બીજા છે સામે સજીવ, તો એને કહેવાય જૈવિક ઘટકો. બધા પૃથ્વી પર રહેતા સજીવો, જેને આપણે જૈવિક ઘટક કહીએ છીએ. ચલો, આવા નિવસન તંત્રના પ્રકાર આપણે જોઈએ. વસવાટના આધારે દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારના સજીવો વસવાટ કરતા હોય છે. તો સ્થળજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્ર. સ્થળજ નિવસન તંત્ર કયું? તો સ્થળ ઉપર રહેતા અલગ અલગ પ્રકારના સજીવો ક્યાં જોવા મળશે આપણને? તો પેલા જંગલમાં મોટા સિંહ, હાથી, જે શિકાર કરતા હોય એવા પ્રકારના સજીવો જોવા મળે છે. બીજા નંબરમાં તૃણભૂમિ. તૃણભૂમિ એટલે જે ઘાસ ખાતા હોય એ સજીવો. અને રણમાં પણ અલગ પ્રકારના સજીવો રહેતા હોય છે. એટલે વનસ્પતિ પણ અલગ પ્રકારની હોય, કારણ કે રણની અંદર વરસાદ ઓછો હોય તો ઓછા વરસાદમાં જીવી ટકી શકે એવી વનસ્પતિ હોય છે. અને એ પ્રકારે પ્રાણીઓ પણ એ રીતે હોય છે, સજીવો પણ એ રીતે હોય છે. તો જલજમાં આપણે જંગલ, તૃણભૂમિ અને રણ. પછી તો આવી શકે આમ તો બગીચો આવે. બગીચો તો બગીચાનું જો નિવસન તંત્ર આખું અલગ હોય. વિચાર કરો, કલ્પના કરો તમે બગીચો. તો પછી આપણે 1 મિનિટ પછી જોઈએ બગીચાનું. ચલો, જલજમાં બે પ્રકારના નિવસન તંત્ર, મીઠા જળ અને ખારા જળ. તો મીઠા જળમાં કોણ કોણ આવે? નદી, ઝરણા. તો એમાં રહેતા સજીવો અને તેનું પર્યાવરણ આખું અલગ હોય છે, એનું નિવસન તંત્ર અલગ હોય છે. ચલો, ખારું જળ એટલે સમુદ્ર. તો સમુદ્રમાં રહેતા સજીવો જુદા હોય છે અને એની આજુબાજુનું વાતાવરણ પણ આખું અલગ જ હોય છે. તો હવે આપણે જોઈએ એક ઉદાહરણ તરીકે બગીચો. તો આપણે બગીચામાં ફરવા જઈએ તો આપણને ખ્યાલ આવે, આપણે જાતે જ નક્કી કરી લઈએ કે બગીચામાં શું આવેલું છે. તો આપણે વિચારીએ તો બધા ઝાડ હોય, નાના ફૂલ છોડ હોય, પછી બીજું શું હોય આજુબાજુ આપણે બગીચામાં? ચલો, ફૂલ છોડ આપણે સૂર્યમુખી હોય, ગુલાબ હોય, મોગરો હોય, આવા બધા સજીવો હોય. પછી બીજું કોણ હોઈ શકે સજીવમાં? તો લીલું ઘાસ હોય. એના સિવાય કેટલીક કીડીઓ હોય, મકોડા હોય. તો આ બધા જે છે આપણને બગીચામાં ફરવા જઈશું તો આ રીતનું આપણને એક તંત્ર જોવા મળશે. તો અને દેડકાઓ હોય, કીટકો હોય, પક્ષીઓ જોવા મળે. આ બધા સજીવો એકબીજા સાથે આંતરક્રિયાઓ કરે છે. અને દાખલા તરીકે આંતરક્રિયાઓ કેવી રીતે કરે છે સજીવો પણ? તો જો કીટકો હોય, એ કીટકોનું કોણ ખાય છે? નાના કીટકોનું પક્ષીઓ ખાઈ જાય. એવી રીતે દરેક નાના જીવજંતુ અને દેડકો ખાય. તો એ રીતે દરેક સજીવનો ખાનાર એક ઉપરના લેવલે હોય છે. તો એના આધારે આપણે
અને એના લીધે વૃદ્ધિ, પ્રજનન અને અન્ય ક્રિયાઓ પણ આવા નિવસન તંત્રમાં જોવા મળતી હોય છે. હવે દરેક જગ્યાએ અલગ અલગ નિવસન તંત્ર હોય છે. એટલે તરીકે આપણે બગીચામાં દેડકા જોવા મળે, જીવજંતુ જોવા મળે, પછી કીટકો જોવા મળે, પક્ષીઓ જોવા મળે. ચલો આપણે નદી જઈએ, નદી તરફ જઈશું તો શું જોવા મળશે? તો દેડકા જોવા મળશે, કીટકો નહીં જોવા મળે, પક્ષીઓ નહીં જોવા મળે, ઓછા મળશે. એ જગ્યાએ આપણે પાણીમાં કયા કયા સજીવો જોવા મળશે? તો માછલી, દેડકો, કાચબા. જો મોટી જગ્યા હોય, મોટી નદી હોય તો મગર. આવી રીતે પાણીમાં રહેતા, જે મીઠા પાણીમાં રહેતા સજીવો આપણે જોઈ શકીએ છીએ. એવી જ રીતે આપણે આ બધા કેવા તંત્રો છે? બધા નૈસર્ગિક છે. નૈસર્ગિક એટલે કુદરતી તંત્રો છે. બગીચો એ તો આપણે જાતે બનાવીએ છીએ એટલે નૈસર્ગિક કહેવાય નહીં, પણ પછી ઓટોમેટિકલી બધી આંતરક્રિયાઓ થતી હોય છે. તો આ દરિયો, પછી જંગલો, રણ, મીઠા પાણી, ખારા જળ એ બધા કેવા છે? કુદરતી છે, નૈસર્ગિક નિવસન તંત્ર છે. જ્યારે કૃત્રિમ નિવસન તંત્રો પણ આપણે ઊભા કરી શકીએ છીએ. તો કોણ? પેલું બગીચો, આપણે ઘર આગળ પણ નાનો બગીચો બનાવી શકીએ. પછી ઘરમાં આપણે માછલી ઘર પણ રાખી શકીએ. પછી આપણે ખેતરમાં જઈએ તો ખેતરમાં આપણે જાતે બધી વાવણી કરીએ છીએ. તો એ ખેતર, તો એ બધા કેવા થયા નિવસન તંત્ર? કૃત્રિમ નિવસન તંત્ર થયા. તો બે પ્રકારના નિવસન તંત્ર, કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર પણ હોય છે. હવે આપણે આ જે નિવસન તંત્ર છે એ નિવસન તંત્રમાં રહેલા જે સજીવો છે એ સજીવો ખોરાક માટે એકબીજા ઉપર આધાર રાખતા હોય છે. કેટલાક સજીવો પોતાનો ખોરાક સ્વયં બનાવે છે, કેટલાક સજીવો પોતાનો ખોરાકનો આધાર બીજા સજીવો ઉપર રાખતા હોય છે. અને એના માટે હવે જોઈએ કયા સજીવો ખોરાક ઉપર આધાર રાખે છે અને કયા સજીવો પોતે સ્વયં પોષી છે અથવા તો સ્વયં પોતાનો ખોરાક બનાવે છે. તો આપણને શોર્ટમાં થોડી ખબર છે કે ભાઈ લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. બાકી બધા જે સજીવો છે એને ખોરાકનો આધાર કોના ઉપર રાખવો પડે છે? એકબીજા ઉપર રાખવો પડે છે. દાખલા તરીકે બિલાડી હોય તો બિલાડી જો ઉંદર ખાય, આજુબાજુ રોટલી ખાય, આ બધું ખાતી હોય છે. પછી ચલો બિલાડીને કોણ ખાઈ જાય? તો તમે જોયું છે આસપાસ કૂતરાઓ ખોરાક તરીકેનો ઉપયોગ કરતા હોય છે. તો આવી રીતે ખોરાક ઉપર એકબીજા ઉપર આધાર રાખવા વાળું આપણને તંત્રમાં કેટલાક આ પ્રકારના ઘટકો જોવા મળે છે. ચલો એના આધારે આપણે એક પ્રકાર જોઈએ. હવે ચલો આવું જોઈએ. આપણે જોયું કે નિવસન તંત્ર ના ઘટક, તેમાં પહેલા બે ઘટકો, નંબર 1 અજૈવિક ઘટકો, નંબર 2 જૈવિક ઘટકો. તો જૈવિક ઘટકોમાં આપણે આગળ ડિટેલમાં જોઈએ. તો જૈવિક ઘટકો એટલે સજીવો. તો સજીવોમાં આપણે પ્રકાર જોઈએ છે. તો કેટલા પ્રકાર છે? 1, 2 અને 3 પ્રકાર. તો પહેલો છે ઉત્પાદકો, ઉપભોગ્યો અને વિઘટકો. જૈવિક ઘટકોમાં કયા કયા સજીવો ખરા બધા, પણ એમાં આપણે પાર્ટ પાડ્યા: ઉત્પાદકો, ઉપભોગ્યો અને વિઘટકો. ચલો પહેલું જોઈએ ઉત્પાદકો. ઉત્પન્ન કોણ કરે ખોરાક? તો આપણને ખબર છે ઉદાહરણ તરીકે કે કેટલાક એવા સજીવો છે જે સૂર્યપ્રકાશની હાજરીમાં અને વનસ્પતિમાં રહેલા ક્લોરોફિલની મદદથી અકાર્બનિક પદાર્થોમાંથી શર્કરા અને સ્ટાર્ચ જેવા કાર્બનિક સંયોજનનું નિર્માણ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? તો એવા સજીવોને આપણે કહીએ છીએ ઉત્પાદકો. તો ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી શર્કરા અને સ્ટાર્ચ જેવા કાર્બનિક પદાર્થો. હવે પહેલા આપણે જોઈએ શબ્દ જરા. કાર્બનિક પદાર્થો, અકાર્બનિક પદાર્થોની સમજ મેળવીએ આપણે.
દાખલા તરીકે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ, ઓક્સિજન, પછી જમીનમાં રહેલા કેટલાક તત્વો મેંગેનીઝ, જસત, પછી કેલ્શિયમ, મેગ્નેશિયમ, એ બધા કેવા કહેવાય? અકાર્બનિક તત્વો કહેવાય. કાર્બનિક તત્વો કોને કહેવાય? કે જેની અંદર મુખ્યત્વે કાર્બન હોય તેને કહેવાય કાર્બનિક તત્વો. તો ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, લોહ, આપણા શરીરમાં જે જોઈતા હોય, જમીનના તત્વો હોય, એ બધા અકાર્બનિક તત્વો કહેવાય. હવે આવી રીતે સ્ટાર્ચ, પ્રોટીન, વિટામિન, એ બધા કેવા કહેવાય? કાર્બનિક તત્વો. એનું આપણે આગળ ભણીશું. આગળ તમે આવશો ધોરણમાં તો એના અણુસૂત્રો આવતા હોય છે. તેમાં મુખ્યત્વે કાર્બન હોય છે, એટલે બધા કાર્બનિક. રિપીટ, અકાર્બનિક શબ્દ છે. જુઓ, જેમાં કાર્બન હોય નહીં મુખ્યત્વે, તો કયા થયા? ઓક્સિજન, નાઇટ્રોજન, હિલિયમ, આર્ગોન, બધા જેમાં કાર્બન ના હોય એ બધા. પછી મેંગેનીઝ, સોડિયમ, પોટેશિયમ, ક્લોરીન, આ બધા કેવા કહેવાય? અકાર્બનિક. ચલો, કાર્બનિક કોની કહેવાય? તો અકાર્બનિક રૂપાંતર કાર્બનિકમાં થાય છે આપણા શરીરમાં. કાર્બનિક કોને કહીએ? તો પ્રોટીન, વિટામિન, ચરબી, આ બધા પદાર્થોને કાર્બોદિત પદાર્થ, આ બધા શર્કરા, આ બધાને આપણે કેવા કહીશું? કાર્બોદિત પદાર્થ. શર્કરાનું અણુસૂત્ર આવે છે C6H10O6. તો જોવામાં મુખ્યત્વે કોણ છે? કાર્બન. એ બધા કાર્બનિક પદાર્થો કહેવાય. સ્ટાર્ચ કોણ કહેવાય? કાર્બનિક પદાર્થો. તો આપણે લીલી વનસ્પતિની વાત કરીએ છીએ. તો લીલી વનસ્પતિ જે સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા તો સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં, બંનેની હાજરી જોવો, જે સજીવો સૂર્યપ્રકાશ તેમજ ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક ઘટકો, અકાર્બનિક પદાર્થો એટલે લીલી વનસ્પતિ ઓક્સિજનનું શોષણ કરશે, કાર્બન ડાયોક્સાઇડ કાઢશે, જમીનમાંથી બધા મેંગેનીઝ, પોટેશિયમ, સોડિયમ, ક્લોરોફિલ, આ બધા તત્વોનું શોષણ કરશે. એટલે આ બધા તત્વો એટલે કયા કહેવાય? અકાર્બનિક પદાર્થોમાંથી શું બનાવે છે? શર્કરા અને સ્ટાર્ચ જેવા અકાર્બનિક સંયોજનનું નિર્માણ કરે છે. તો એ બધાને શું કહેવામાં આવે છે? ઉત્પાદકો કહેવામાં આવે છે. અને ઉત્પાદકોમાં ઉદાહરણ કયું? લીલી વનસ્પતિ. આ કહેવાય ઉત્પાદકો. આખા દુનિયાનું ખોરાકનું ઉત્પાદન કરવાનું કામ લીલી વનસ્પતિ કરે છે, બધા સજીવો. ચલો, બીજા નંબરમાં ફરીથી જે સજીવો સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી કાર્બનિક પદાર્થો જેવા કે સ્ટાર્ચ અને શર્કરા જેવા કાર્બનિક સંયોજનમાં એનું નિર્માણ અથવા રૂપાંતર કરે, તો એ બધાને શું કહેવામાં આવે છે? ઉત્પાદકો કહે છે. ઉદાહરણ કયું થયું? લીલ અને લીલી વનસ્પતિ. ચલો, બીજા નંબરમાં છે ઉપભોગીઓ. ઉપભોગી, બીજાને ખાય બધા કહેવાય ઉપભોગી. તો કેટલાક સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પન્ન થયેલા ખોરાકનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ, આપણે પ્રત્યક્ષ ખાઈએ છીએ, ઘઉં, બાજરી, ચોખા, આ બધા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આધાર હોય તો તેમને કહેવાય ઉપભોગીઓ કહેવામાં આવે છે, અથવા બીજું નામ છે ઉપભોક્તા. તો શોર્ટકટમાં વનસ્પતિને જે બધા ખાનારા સજીવો છે અથવા લીલું ખાનારા બધા જે ખોરાક લેનારા બધા જે સજીવો છે એ બધા શું કહીશું આપણે? ઉપભોગી અથવા ઉત્પાદકો. તો કોને કહીશું ઉત્પાદકો? જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલ ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આધાર રાખતા હોય. પ્રત્યક્ષ આપણે ડાયરેક્ટ ખાઈએ છીએ. હવે કેટલાક સજીવો છે કે ડાયરેક્ટ નહીં ખાતા, પરોક્ષ રીતે ખાઈએ. એ આપણે એમનું ઉદાહરણ લઈએ છીએ. પરોક્ષ રીતે આધાર રાખતા હોય તો તેમને ઉપભોગી અથવા ઉપભોક્તાઓ કહે છે. દાખલા તરીકે દેડકો એ નાના નાના કીટકોનું ખાય છે.
એ કીટકો નાના નાના અથવા તો તીતી ગોળાને એ બધા ખાય છે. તીતી ગોળો શું ખાય છે? લીલી વનસ્પતિ. તો એ પરોક્ષ રીત થઈ. એ ડાયરેક્ટ લીલી વનસ્પતિ નહીં ખાતો દેડકો, પણ એની જગ્યાએ કોણ લીધો? તીતી ગોળાને. એટલે પરોક્ષ રીતે ઉત્પાદકોનો ઉપયોગ કર્યો. ચલો, ઉપભોગીમાં 4 પ્રકાર છે: તૃણાહારી પ્રાણીઓ, અંશાહારી, સર્વાહારી અને પરોપજીવી. આનો ડિટેલમાં પછી આપણે લઈશું. તૃણાહારી એટલે ખબર છે, જે સજીવો નો ખોરાક શું હોય? મુખ્યત્વે ઘાસ હોય. માંસાહારી હોય એટલે જે સજીવોનો ખોરાક મુખ્યત્વે માંસ ઉપર નપતા હોય. સર્વાહારી એટલે માંસે ખાય અને વનસ્પતિના અને ખોરાક લીલી વનસ્પતિનો જે આવતો હોય ખોરાક પણ ખાય, શાક. બરોબર. પછી પરોપજીવી તો ટોટલ બીજાના ઉપર આધાર રાખે. તો એના ઉપર ડિટેલ આપણે કાલે લઈશું આપણે. પછી ત્રીજા નંબરમાં છે વિઘટકો. તો જટિલ કાર્બનિક પદાર્થો. જટિલ આપણે બધા થઈ ગયા જટિલ કાર્બનિક પદાર્થો. દાખલા તરીકે કોઈ કપડું એ જટિલ કાર્બનિક પદાર્થ કહેવાય. ચોપડી એ કાર્બનિક પદાર્થ કહેવાય. એવા કાર્બનિક પદાર્થને કેટલાક એવા જીવજંતુઓ આ કાગળનો ભીનો થાય એટલે કેટલાક જીવજંતુઓ આના ઉપર પડે ચોમાસામાં, અને એના કારણે એનું રૂપાંતર માટી થઈ જાય. ધીમે 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 કોવાઈ જાય. કોવાઈ જાય એટલે એને આપણે બાયોલોજી ભાષામાં શું કહીએ? આપણે એનો અકાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરી નાખો. તો વિઘટકો શું કરશે? જટિલ કાર્બનિક પદાર્થોનું રૂપાંતર અકાર્બનિક પદાર્થમાં કરે છે. દાખલા તરીકે લાકડું, આટલું જાડું લાકડું હોય અને આપણે એને જમીન ઉપર રાખ્યું હોય તો એમાં ખબર છે ને આપણે ઉધવ એટલે એક પ્રકારની જીવડા બનાવ, જીવજંતુ બનાવ, અને એ લાકડાને ખાઈ જાય અને બધું શું બનાવી દે? માટી બનાવી દે છે. માટી એટલે એ કહેવાય અકાર્બનિક પદાર્થ. લાકડું એટલે શું કહેવાય? જટિલ કાર્બનિક પદાર્થ. તો કેટલાક મૃતદેહ, દાખલા કે કૂતરું આપણે મળી ગયું હોય એનો મૃતદેહ થોડા દિવસ પછી આપણો એની ગંધ કશું આવતું નહીં, 15-20 દિવસ પછી રસ્તા ઉપર પડ્યું હોય તો શું થયું? તો એમાં બધા એનો ખાનારા પેદા થઈ ગયા. કેટલીક ફૂગ બની ગઈ, કેટલાક જીવજંતુ બની ગયા, એને ખાઈ ગયા, કીડા બન્યા, કીડા પેદા થયા. તો આ બધા શું કહેવાય? એના ઉત્પાદકો કહેવાય, અને સોરી વિઘટકો કહેવાય, કે જે કૂતરાને ખાઈ ને એમાંથી માટી બનાવી દેશે. તો જટિલ કાર્બનિક પદાર્થોનું અજટિલ કાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરો તો એ બધાને કહેવાય છે વિઘટકો. એમાં કોણ છે? જીવાણુ નાના નાના, અને ફૂગ. પછી આપણે ઘરમાં ઉધવ એટલે જીવાણુ કહેવાય. તો જો આપણા ઘરમાં માટી લાકડું હોય તો લાકડાને આખું કોતરી ખાય અને એને શું બનાવી દે છે? માટી બનાવી દે છે. એ બધા શું કહેવામાં આવે છે? વિઘટકો. ચલો, ખબર પડી ગઈ? જૈવિક ઘટકો કેટલા પ્રકારના? 3: ઉત્પાદકો, ઉપભોગી અને વિઘટકો. ઉત્પાદકો એટલે લીલી વનસ્પતિ. ઉપભોગીઓ એટલે આટલા પ્રકારના હોય, 4 પ્રકારના. ઉપભોગી કોને કહેવાય? તો ઉત્પાદકોનો જે ખોરાક તરીકે ઉપયોગ કરે તો એ બધા કહેવાય ઉપભોગી કહેવાય. ઉપભોગીઓ 4 પ્રકારના છે, 4 રીતે ખોરાક લેતા હોય છે. ત્રીજા નંબરમાં વિઘટકો. એ બધાના મૃતદેહોને એ બધાનું વિઘટન કરી નાખે, રૂપાંતર કરી નાખે. શેમાં રૂપાંતર કરે? જટિલ કાર્બનિક પદાર્થનું અકાર્બનિક પદાર્થમાં. તે બધા કહેવાય વિઘટકો. વિઘટકો તરીકે કોણ છે? જીવાણુ, ફૂગ ને એ બધું. ચલો, હવે આગળનો ટોપિક આપણે આવતીકાલે જોઈશું. બરોબર? આ પ્રશ્નો વાંચી જશો અને આ તમે લખશો તો એટલું વધારે સરળતાથી મેં બનાવેલું છે વાક્યો, જેથી તમને મારું જે લખાણ છે જલ્દી ખબર પડશે. એકાદ પાઠ તમે જો આ પાઠ લખી જુઓ ચોપડાની અંદર, અને પછી જ્યારે ટેસ્ટ હોય ત્યારે તમે વાંચી જુઓ તો તમને જો કેટલી સરળતાથી ખબર પડશે. ચલો, બાય.